કેમ છો બાળકો? આજે સરસ મજાના કલર કરવા છે ને? ચાલો અંગ્રેજીની નોટ લઈ લ્યો. હવે આપણે અંગ્રેજી વિષયની અંદર રંગના નામ તો શીખી ગયા છીએ, તો ચલો એકવાર બોલી જઈએ. ઓરેન્જ એટલે કેસરી, બ્લુ એટલે ભૂરો, પર્પલ એટલે જાંબલી, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, પિંક એટલે ગુલાબી અને રેડ એટલે લાલ. ચાલો હવે કેવી રીતે કલર કરવાના છે? તો કે અહીંયા 1 નંબર લખ્યો છે, તો દડાની અંદર અહીંયા 1 નંબરનું ખાનું છે, ત્યાં તમારે ઓરેન્જ કલર કરવાનો. હવે આ 2 નંબર છે અને અહીંયા 2 નંબરમાં કયો કલર છે? તો કે બ્લુ. તો આ ભાગમાં તમારે ભૂરો રંગ કરવાનો. ત્યારબાદ છે 3, તો 3ની અંદર પર્પલ કલર, એટલે દડાના આ ભાગની અંદર તમારે પર્પલ કલર કરવાનો. ત્યારબાદ છે 4, 4ની અંદર કયો કલર છે ભાઈ? ગ્રીન. તો દડાના આ ભાગની અંદર તમે કેવો કલર કરશો? ગ્રીન. ગ્રીન એટલે કેવો? લીલો. ત્યારબાદ છે 5, તો 5 નંબરની અંદર જુઓ તો ભાઈ કયો કલર છે? યલો. એટલે આ વિભાગમાં આપણે યલો કલર કરીશું. ત્યારબાદ આપણે આવ્યા 6, તો અહીંયા 6ની અંદર કયો કલર છે? પિંક. એટલે આ ભાગની અંદર આપણે પિંક કલર કરશું. અને છેલ્લે છે રેડ. રેડ એટલે 7 નંબર, અને રેડ એટલે કયો કલર થાય? લાલ. તો અહીંયા તમે કલર કરજો રેડ. ચલો આવો સરસ મજાનો એક બોલ તૈયાર કરો અને અંગ્રેજીની નોટની અંદર મોટો બોલ કરી અને અંદર આ સૂચના મુજબના કલર કરજો. ચાલો ફરી વખત મળીશું. આવજો.